ખેડૂતો સાથે હર્ષ સંઘવીએ કરી મુલાકાત। ખેતરોમાં જઈ ખેડૂતોની સ્થિતિ તેમણે જાણી। ખેડૂતોને થયેલા નુકસાનીનો ચિતાર મેળવ્યો। હર્ષ સંઘવીની સાથે મુકેશ પટેલ પણ ઉપસ્થિત। ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં ડાંગરનો પાક કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયો છે। સુરત જિલ્લાના તમામ તાલુકામાં ડાંગરના પાકને ખૂબ નુકસાન થયું છે। ત્યારે હર્ષ સંઘવી અને ધારાસભ્ય મુકેશ પટેલ પહોંચ્યા। ખેડૂતોની ખેતરમાં વાતચીત કરી ખેડૂતો સાથે પરિસ્થિતિનો ચિતાર પણ મેળવ્યો। વધુ જાણકારી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, શું વાતચીત ખેડૂતો સાથે હર્ષ સંઘવીએ કરી? બિલકુલ ધ્વનિ, જે રીતે કમોસમી માવઠા જે છે તે વરસ્યા છે, ખાસ કરીને છે તે સુરત જિલ્લાની અંદર અને આખા ગુજરાતની અંદર જે રીતે કમોસમી માવઠા છે તે જે વરસ્યા છે અને જે રીતે નુકસાની થઈ છે, વિનાશ વેર્યો છે, તેના દ્રશ્યો સામે આવ્યા છે અને તેને લઈને સરકાર પણ છે તે હરકતમાં આવી છે, એક્શન મોડમાં આવી છે। ખાસ કરીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી જે હર્ષ સંઘવી તે હાલ છે તે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે તે હાલ છે તે ઓલપાડ તાલુકા ખાતે પહોંચ્યા છે અને જે સેલુદ દિહેણ ગામ જે છે ત્યાં પહોંચ્યા છે અને ત્યાં ખેતી નુકસાની જે થઈ છે તેનું હાલ છે તે સર્વે કરી રહ્યા છે। ખાસ કરીને ડાંગરનો જે પાક છે તેની અંદર મોટા પ્રમાણમાં છે તે નુકસાન થયું છે અને ત્યાં હર્ષ સંઘવી જે છે નાયબ મુખ્યમંત્રી તે ખેતરોમાં ફરીને અત્યારે નુકસાનીનો તાગ મેળવી રહ્યા છે। ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે, તમામ ઓલપાડ તાલુકાના જે અધિકારીઓ છે, ખેતીવાડી ખાતાના અધિકારીઓ હોય, મામલતદાર હોય, તાલુકા વિકાસ અધિકારી હોય, તમામને સાથે હાજર રાખ્યા છે અને હાલ છે તે નિરીક્ષણ કરી રહ્યા છે। ખાસ કરીને જે રીતે નુકસાની થઈ છે સમગ્ર રાજ્યની અંદર અને તેને લઈને સરકાર દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે અને તેને લઈને તમામ ધારાસભ્યો હોય, સાંસદો હોય, તમામ જે છે તે હાલ છે તે ખાસ કરીને અહીં પહોંચ્યા છે। ખાસ કરીને હર્ષ સંઘવી હાલ ખેતરોમાં નિરીક્ષણ કરી રહ્યા છે અને જે ખેડૂતો છે સ્થાનિક તેમની સાથે સીધો વાર્તાલાપ કરી રહ્યા છે અને તેમની પાસેથી જાણવાની કોશિશ કરી રહ્યા છે કે કઈ રીતે છે તે વરસાદ વરસ્યો હતો અને કેટલું નુકસાન છે તે થયું છે। ઓલપાડ સિવાય પણ માંગરોળ, માંડવી અને જે કામરેજ છે, તમામ જે તાલુકાઓ છે, મહુવા હોય, ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને લઈને ડાંગરના પાકને મોટા પ્રમાણમાં છે તે નુકસાન થયું હતું અને તેનો સર્વે હાલ છે તે નાયબ મુખ્યમંત્રી અહીં છે તે કરી રહ્યા છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે અત્યારે છે તે મુખ્યમંત્રી અહીંના જે સ્થાનિક ખેડૂતો છે ગામના તેમની સાથે સીધી ચર્ચા છે તે કરી રહ્યા છે। ખાસ કરીને મોટા પ્રમાણમાં નુકસાન જે છે તે અહીં થયું હતું અને તેને લઈને જે નુકસાન થયું હતું તેનું સર્વે હાલ છે તે કરી રહ્યા છે। તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત છે, સાથે રાજ્યના પૂર્વ મંત્રી જે છે તે પણ અહીં રાજ્યના પૂર્વ મંત્રી, રાજ્ય કક્ષાના જે મંત્રી છે મુકેશ પટેલ, તે પણ અહીં ઉપસ્થિત છે અને તેમની સાથે હર્ષ સંઘવી છે તે તમામ ખેતરોની હાલ છે તે મુલાકાત લઈ રહ્યા છે। જી ધ્વનિ। જી ઇન્દ્રમલ, ખેડૂતોની શું લાગણી છે? કેમ કે ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખેડૂતોની વાત સાંભળવા માટે આવ્યા છે, તો ખેડૂતોએ શું રજૂઆત કરી છે હર્ષ સંઘવીને? બિલકુલ ધ્વનિ, જે રીતે નુકસાની થયું છે અને આ વર્ષનો જે ચોમાસુ પાક હતો, ચોમાસુ ડાંગરનો પાક, તે લગભગ નેસ્તો નાબૂદ થઈ ચૂક્યો છે। ત્યારે ખેડૂતો માંગ એવી કરી રહ્યા છે કે જેમ બને તેમ જલ્દી છે તે આ નુકસાનીનું સર્વે કરવામાં આવે, નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે અને જેને લઈને છે તે હવે પછીનો જે પાક લેવાનો છે તેના માટે ખેડૂતોને કોઈ મદદ મળી રહે। હર્ષ સંઘવીને તેઓ રજૂઆત કરી રહ્યા છે કે જે વળતર થયું છે તેની જે નુકસાન થયું છે તેનું ફટાફટ છે તે સર્વે કરવામાં આવે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને વળતર ચૂકવવામાં આવે। ધ્વનિ। જી ઇન્દ્રમલ, શું વાતચીત થઈ રહી છે, આપ સંભળાવી શકશો? બિલકુલ હાલ છે તે બિલકુલ ધ્વનિ। ત્યાં ક્યારેય એવું નથી થયું કે કોઈને ના પહોંચે, ના મળે, બધાને જ કઈ રીતે મદદ કરી શકાય તે પ્રકારનો પ્રયાસ કર્યો છે અને આ વખતે બી આ જ પ્રમાણે આપણું કામગીરી ચાલુ છે। બીજું કે અમુક ખેડૂતોએ મને હમણાં કહ્યું કે જે નહેરની કામગીરી જે છે એ તમારે આ પાક તો નિષ્ફળ ગયો કારણ કે અતિવૃષ્ટિના કારણે રહેવા લો ભાઈ, તમારી જોડે વાત કરી એ લોકો કરશે એમનું કામ છોડ। તો અતિવૃષ્ટિના કારણે જે આ જે તકલીફ આવી છે, આ પાક બી તમારો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયો છે। પણ હવે જે પાક છે એ પાકમાં તમને સિંચાઈનું જે કામગીરી છે, જે રિપેરિંગની કામગીરી છે, એ આ વર્ષની
ઠલવાઈને આવતા વર્ષે કઈ રીતે જાય તે માટે ધારાસભ્ય શ્રી સાહેબ જે એના માટે મારેલું છે તેની જગ્યાએ થોડા ઓછામાં ઓછા દિવસ ના 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 એ આવતા વર્ષે જાય એ માટે હું મુખ્યમંત્રી શ્રીને અમે લોકો વાત કરીએ છીએ અને કઈ રીતે સહયોગ કરાય એનું પ્લાનિંગ કરીએ છીએ બરાબર તમે પ્લાનિંગ કરવામાં એ કામ કરાવી આપશો બરાબર આ સરકારે તમારા હિતમાં નિર્ણય લેવા વાળી સરકાર છે બરાબર છે કે આનંદ કરો આ દુઃખ છે તકલીફ છે ભયંકર તકલીફ છે પરંતુ આપણે તકલીફમાંથી બહાર નીકળશો સાથે મળીને ખેડૂત મજબૂત છે અને સરકાર પણ મજબૂત છે ખરેખર તમારો બી ખૂબ ખૂબ આભાર મારી જવાબદારી છે ને તમારા બધાના આશીર્વાદ છે બધી તકલીફોમાં આપણે બાઇટનું બધું છે સરકાર ખેડૂતોની સાથે જ છે. ખેડૂતોને જે નુકસાન થયું છે તેની રજૂઆત પણ ખુદ હર્ષ સંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કરશે તેવી બાંહેધરી પણ હર્ષ સંઘવી તરફથી ખેડૂતોને આપવામાં આવી છે. ખેડૂતોએ પણ પોતાની રજૂઆત કરી છે કેમ કે કમોસમી વરસાદ જ એટલો બધો વરસ્યો કે પાક સાવ ધોવાઈ ગયો છે અને એવું નથી કે માત્ર ખેડૂતોની રજૂઆત જ તેમણે સાંભળી છે. હર્ષ સંઘવી ખુદ ખેતરમાં ગયા અને પાક જે પલળી ગયો છે તેને હાથમાં લીધો, તેનું હવે શું થઈ શકે, આ પાકનું કોઈ હવે આગળ ઉપયોગમાં લેવાય ના લેવાય, હવે આની શું સ્થિતિ થશે, એ તમામ માહિતી તેમણે મેળવી પણ ખરી અને સાથે ખેડૂતોને બાંહેધરી પણ આપી છે કે ખેડૂતોની જે રજૂઆતો છે એ મુખ્યમંત્રી સુધી તેઓ પહોંચાડશે. હર્ષ સંઘવી થોડી વારમાં પ્રતિક્રિયા આપશે કેમ કે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પણ એટલો વરસાદ વરસ્યો કે પાક નિષ્ફળ ગયો છે, દક્ષિણ ગુજરાતમાં પણ પાક નિષ્ફળ ગયો છે, તો ખેડૂતોને કઈ રીતે સરકાર સહાયરૂપ થઈ શકે. સુરત પહોંચતાની સાથે જ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો ત્યાગ મેળવ્યો છે. જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો, વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા. તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી લેવી. હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર, સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રીશ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઊભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રીશ્રીએ, જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે, તેમના સહયોગમાં, તેમના હિતમાં નિર્ણય લેવાશે. આભાર. તો ખેડૂતોને હર્ષ સંઘવીએ બાંહેધરી આપી. સીએમના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ પર ચર્ચા થઈ. તમામ વિસ્તારોની મુલાકાત લેવા મંત્રીઓને સૂચના અપાઈ છે.
સંપૂર્ણ પ્રશાસનને મુખ્યમંત્રીએ વધુ સતર્ક કર્યા છે, પ્રભાવિત લોકોનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે, રાત દિવસ એક કરી નુકસાનીનો સર્વે કરવા માટેના આદેશ આપ્યા હોવાની જાણકારી હર્ષ સંઘવી તરફથી આપવામાં આવી છે અને સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સરકાર જે પણ નિર્ણય લેશે એ નિર્ણય ખેડૂતોના હિતમાં જ હશે. સાથે મળીને આ તકલીફમાંથી બહાર નીકળીશું તેવી હૈયાધારણા હર્ષ સંઘવીએ ખેડૂતોને આપી છે અને એ માટેના પ્રયત્ન પણ તેઓ કરશે તેવું પણ સ્પષ્ટ હર્ષ સંઘવી તરફથી કરવામાં આવ્યું.